વધુ એક સમાચાર સાબરકાંઠાથી, જ્યાં જે કૌભાંડ થયું છે તેને લઈને રહેણાંકો ફરિયાદ કરવા પહોંચ્યા। છેતરપિંડીને લઈને ફરિયાદ કરવા રોકાણકાર પહોંચ્યા હોવાના સમાચાર। બીઝેડમાં રોકાણ બાદ ફરિયાદ કરવા રોકાણકારો હવે પહોંચ્યા છે। પ્રાંતિજ પોલીસ મથકે રોકાણકાર પહોંચ્યા હોવાના સમાચાર આપને જણાવી દઈએ। પ્રાંતિજના પલ્લાચર ગામનો રોકાણકાર ફરિયાદ કરવા પહોંચ્યો હોવાના સમાચાર હાલ સાબરકાંઠાથી મળી રહ્યા છે। રોકાણ કરવા માટે વિદેશ ટ્રીપ અને આકર્ષક ઓફર પણ કરાઈ હતી। એક બાદ એક નવા ખુલાસા બીઝેડને લઈને। ત્યારે પ્રાંતિજના કતપુરના એજન્ટે બીઝેડ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હતું। એજન્ટ ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોની સ્થિતિ કફોડી બની છે। પ્રાંતિજ પોલીસ મથકે રોકાણકાર પહોંચ્યા હોવાના સમાચાર। પ્રાંતિજના પલ્લાચર ગામનો રોકાણકાર આખરે ફરિયાદ કરવા પહોંચ્યો છે। બીઝેડ ગ્રુપ જે સૌથી મોટું કૌભાંડ, અને તેમાં પણ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે હવે રોકાણકારો પણ ધીરે ધીરે એક બાદ એક બહાર આવી રહ્યા છે અને ફરિયાદો કરાવી રહ્યા છે। આ પહેલો રોકાણકાર જે હવે બહાર આવ્યા છે અને બીઝેડ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદની સ્થિતિ હાલ ઊભી થઈ છે। રોકાણકારોની સ્થિતિ હવે કફોડી બની છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દીપકસિંહ રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દીપક, હવે જે કૌભાંડ થયું છે ત્યાં બાદ એક ખુલાસા નવા થઈ રહ્યા છે અને હવે આ જે રોકાણકારો છે તે પહેલો રોકાણકાર કહી શકાય કે જે બહાર આવ્યો છે તેની આપવીતી કહી રહ્યો છે, પણ જેણે રોકાણ કર્યું છે તે ભૂગર્ભમાં છે। આગળ શું ખુલાસા થશે, શું પરિસ્થિતિ છે હાલ, અને શું કહી રહ્યો છે આ રોકાણકાર? નમસ્કાર સાહેબ। જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં જે મોટું કૌભાંડ કહી શકાય, જે કેન્દ્રીય જાળવા દ્વારા કરવામાં આવી રહ્યું છે। 6000 કરોડનું જે કૌભાંડ કરવામાં આવી ચૂક્યું છે। ત્યારબાદ રોજનું નવા ભરંક આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે, આજે જે ફરિયાદી હતો તે પ્રાંતિજ પોલીસ સ્ટેશને જે રોકાણદાર છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હાલ તો ફરિયાદ પહોંચવામાં આવી રહી છે। એની સાથે આપણે ચર્ચા કરવા પણ માંગવા રહી છે, પણ છે કે કહી શકાય કે પ્રાંતિજ પોલીસ સ્ટેશન તેને હાલ તો ફરિયાદ લેવામાં ઇનકાર કરી રહ્યું તે પણ જણાઈ રહ્યું છે। આ તો આપણી સાથે જે ફરિયાદી છે એમની સાથે ચર્ચા કરીશું। સુરેશભાઈ, શું કહેશો? ફરિયાદી પૈસા રોકાણ કર્યું, રોકાણ કર્યું, શું કહેશો? એક મિનિટ ઉભા રહો। શું કહેશો? ફોન ચાલુ છે યાર, લાઈવ શું કહેશો? અરે ગમે તે કરો તો તમને કહું। હેલો, રોકાણ કર્યું, શું કહેશો? એક મિનિટ। હા, પીએસઓ આપું છું યાર। હાલ તો ફરિયાદી કોઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય છે ફરિયાદી છે હાલ તો પ્રાંતિજ પોલીસ સ્ટેશને જ હાલ તો ફરિયાદ નોંધવા પામે છે, પણ કેમેરા આગળ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે। કહી શકાય કે પ્રાંતિજ પોલીસ સ્ટેશન મારી કોઈ ફરિયાદ નથી લેતું, તેનું પણ એવું કહેવું છે। જી આભાર દીપક, વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો ફરી વખત આપને જણાવી દઈએ, બીઝેડ ગ્રુપ સૌથી મોટું કૌભાંડ, અને એક બાદ એક હવે ખુલાસા નવા થઈ રહ્યા છે। ત્યારે એક રોકાણકાર જે પોતે બહાર આવ્યો છે, ફરિયાદ કરવા પહોંચ્યો છે, પણ તેની ફરિયાદ લેવાની ના પાડે છે તેવું આ ફરિયાદી કહી રહ્યો છે।